ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। નેત્રંગ વન વિભાગના આરએફઓ અને 4 બીટ ગાર્ડની બદલીથી ખળભળાટ મચ્યો। નેત્રંગ વન વિભાગની કાંટીપાડા બીટ પર બીટ ગાર્ડ તરીકે નોકરી કરતા રવિન્દ્રકુમાર ગોહિલે આરએફઓ તરીકે ફરજ બજાવતા જશુબેન સરવૈયા વિરુદ્ધ નેત્રંગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા હાહાકાર મચી જવા પામ્યો હતો, જેમાં આરએફઓ જશુબેન સરવૈયા જંગલ વિસ્તારમાં કામ કરતા આદિવાસી મજૂરોને ₹250 રોજ આપવાનું નક્કી કર્યું હતું, પરંતુ લઘુત્તમ વેતન કરતાં ઓછું ₹200 જેટલું જ રોજ ચૂકવી તમામ આદિવાસી મજૂરોની હકાલપટ્ટી કરી નાખી અને ગોધરા વિસ્તારના મજૂરો બોલાવીને જંગલ વિસ્તારમાં કામ કરાવે છે। સ્થાનિક આદિવાસી મજૂરોને વેતનની ચૂકવણી કર્યા વગર હકાલપટ્ટી કરી દેવામાં આવતા ગરીબ આદિવાસી પરિવારને રોજીરોટીનો પ્રશ્ન ઉદ્ભવતા આરએફઓ જશુબેન સરવૈયા સામે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેની ફરિયાદો વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને છેક ગાંધીનગર વન મંત્રી સુધી પહોંચી હતી। તેવા સંજોગોમાં નેત્રંગ આરએફઓ જશુબેન સરવૈયાની શિલ્ટ લેબોરેટરી પાલનપુર બનાસકાંઠા અને બીટ ગાર્ડ રવિન્દ્રકુમાર ગોહિલની કાકરા પાસ ટ્રેનિંગ સેન્ટર સિકંદર માકડની નર્મદા સામાજિક વનીકરણ રાજપીપળા અને અશ્વિન બારૈયાની શિવરાજપુર રેન્જ રાજપીપળા ખાતે બદલીનો ઓર્ડર કરતા ખળભળાટ મચી જવા પામ્યો હતો। રિપોર્ટર વિજય વસાવા, ક્રાઇમ રિપોર્ટર્સ ટીવી ન્યૂઝ, નેત્રંગ।